જય શ્રી કૃષ્ણ. આજે તો અમારે નાગપાંચમ અને રાંધણ છઠ બે ભેગું છે. સવારથી બપોર સુધી પાંચમ છે ને પાંચમથી સાંજ સુધી છઠ છે ને આવતીકાલે છે શીતળા સાતમ. તો આવજો બધા ઘેલા સોમનાથ શીતળા સાતમના મેળે. અને આઠમનો મેળો થાય છે આટકોટ અંબાજીમાંનો. તો મેળા અત્યારે કરી લેવાય, મજા આવી જાય. પછી અફસોસ રહી જાય કે મેળામાં ન ગયા, કારણ કે માણસો આ મેળામાંથી જઈને આવે ને પછી વાતું કરે ને ત્યારે એમ થાય કે અમે ગયા હોત તો સારું હતું. ભાઈ ઉભા તો એક સરસ મસ્ત વાત લખી છે અરવિંદભાઈએ કે જ્યારથી માણસોએ વડીલોનું સંભાળ રાખવાનું બંધ કર્યું છે ને ત્યારથી દુવાઓનું સ્થાન દવાઓએ લઈ લીધું છે. અને સાચી વાત છે, વડીલોની સંભાળ રાખવાનું તો બંધ થયું છે, પણ વડીલોનું સાંભળવાનું બંધ થઈ ગયું છે. વડીલો આપણે એને પહેલાં જે કાંઈ સલાહ કરતા ને એ માણસો સાંભળતા હતા, એમના જે નાના બાળકો હતા એ. અને અત્યારે તો બાળકો વડીલોને એમ કે તમને ન ખબર પડે. એટલે જ્યારથી સંભાળ રાખવાનું તો ઠીક, પણ સાંભળવાનું બંધ થઈ ગયું છે ને ત્યારથી દવાઓનો તો ઠીક છે, પણ સંસ્કારની જ ક્યાં વાત રહી છે.